गाइस गुड मॉर्निंग एंड वेलकम टू माय न्यू व्लॉग। गाइस આપણે જેની રાહ જોતા હતા એ આજે ફાઇનલી આવી જવાના છે તબેલાના લેબર કડિયા। તો આજે તબેલાનું કામ ફાઇનલી આપણે ચાલુ થવાનું છે। અત્યારે જસ્ટ કોલ આવ્યો કે અમે લોકો આવીએ છીએ, એટલે જલ્દીથી લોકો આવે છે ને ત્યારે હું અહીંયા ડેરીમાંથી વ્લોગ ચાલુ કરું છું। તો ગાઈઝ જલ્દીથી આપણે જઈશું ઘરે। તો ચલો લેબર ક્યારે આવે, કામ કેવી રીતના ચાલુ કરે છે, શું છે આપણે બધું જોઈશું। તો વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગાઈઝ। तो चलो जल्दी से जाइए घरे। हाल डेरी में काम बधु पतावीने अहींया पाछळ आवीने व्लॉग चालू कर्यो छे। तो गाइज चैनल ने सब्सक्राइब करी साथे बेल आइकन प्रेस करवानुं ना भूलता, अने कारण के तमने आवी आपणी गामडाना व्लॉग्स दररोज जोवा मळशे आपणी चैनल पर। तो चलो गाइज जल्दीथी निकळीए अने काम केवी रीतना चालू करे शुं छे जोईशुं, कारण के आज पहेलो दिवस छे काम चालू करवानो। तो विडियो पर बने रहो, विडियो पूरो जोवा आशा राखुं छुं। तो चलो गाइज जल्दीथी जाइए घरे। गाइज जल्दीथी આવી ગયો છું ઘરે, અને ઘરે આવીને હું તમને અહીંયા બતાવી દઈશ કે કડિયા જ્યારે આવશે, લેબર જ્યારે આવશે ત્યારે પહેલું શું કામ ચાલુ કરશે। તો તમે અહીંયા જોઈ શકો છો, આ છે દિવાલ। તો દિવાલ આપણે ચડાવવાની છે આટલા બરોબર બરાબર, આખી દિવાલ ગોળ ગોળ। તો કેમ એટલા બરોબર, કારણ કે ચોમાસાની અંદર વરસાદના લીધે પવન આવે અને અંદર ચોટા ના આવે, એટલા માટે એટલા બરાબર ચડાવવાની છે, અને સેફ પણ રહે ભેંસો એટલા માટે। તો પહેલાં અહીંયા માલ બનાવશે ને અહીંયાથી જ કામ ચાલુ કરશે ગાઈઝ। તો હજુ લેબર આવ્યા નથી, એટલા હું જલ્દી તમને વિડીયોના માધ્યમથી બતાવી દઉં, પછી આપણે લેબર આવશે એટલે પછી જોઈશું કઈ રીતના કામ ચાલુ કરે શું છે। તો જોઈ શકો છો એટલા બરાબર ચડાવશે, પછી અંદરનું કામ ક્લીન કરવાનું છે। તો અહીંયા કાદવ કેટલો બધો જોઈ શકો છો, આ બધું કાઢવું પડશે આપણે। ફાઇનલી આવી ગયા છે લેબર, અને હાલ હું તમને લાઈવ અપડેટ બતાવીશ, થોડી વાર પહેલાં કેવું હતું અને હાલ કેવું થઈ ગયું છે। તો લેબર આવી ગયા છે અને કામ પણ અડધું થઈ ગયું છે, હવે અડધું કામ બાકી છે। હું ત્યાં પણ કામે લાગી ગયો હતો, એટલે ત્યાં જલ્દીથી વ્લોગ નથી બનાવ્યું, કારણ કે હું પણ કામે લાગી ગયો હતો। અહીંયા બંડી પહેરી છે, ગરમી વધારે છે એટલા માટે। તો ગાઈઝ બતાવું તમને કે અપડેટ કેવું થઈ ગયું છે, ને કેવું હતું ને કેવું થઈ ગયું છે, તો એને કહેવાય અપડેટ્સ ગાઈઝ। તો ચલો બતાવું, પરંતુ બતાવતા પહેલાં તમને એ કહીશ કે કોઈ પણ કામ હોય તો ગાઈઝ આપણે ધીરજ રાખવી જોઈએ છે, કારણ કે ધીરજના ફળ હંમેશા મીઠા હોય। તો ગાઈઝ જગ્યા પર કેવું હતું અને આજે કેવા દિવસ આવી ગયા છે તમને પણ ખબર હશે, જે લોકો મારા સબસ્ક્રાઈબર છે એમને, બરાબર। તો ગાઈઝ હજુ પણ એનાથી સારું થવાનું છે। તો ચલો ગાઈઝ હું તમને અપડેટ્સ બતાવું કે કેવું હતું ને કેવું થઈ ગયું। દિવસ એવો પણ હતો કે હું ત્યાંથી તબેલામાંથી કાદેવ સાફ કરતો હતો, અને એ પણ મારા સબસ્ક્રાઈબર્સ મિત્રો છે એમને ઓલરેડી ખબર જ છે કે મેં કેવો કાદેવ સાફ કર્યો છે, મેં કેવા કામ કર્યા છે। તો ગાઈઝ એ લોકોને તો મોટિવેશન બહુ જ મળશે, કારણ કે મારા વિડીયો પૂરેપૂરા જોતા હોય, જે મારા સબસ્ક્રાઈબર મિત્રો છે મારા વિડીયો પૂરેપૂરા જોવે છે, એમને તો બહુ જ લાઈફની અંદર મોટિવેશન મળશે, કારણ કે મેં હંમેશા બહુ સ્ટ્રગલ કરી છે લાઈફની અંદર। તો ગાઈઝ ચલો કંઈ નહીં, સ્ટ્રગલ હંમેશા કરવું જોઈએ, દરેક સબસ્ક્રાઈબર્સને કહીશ। તો ચલો હું બતાવું કે હાલ કેવું હતું ને કેવું અપડેટ્સ થઈ ગયું છે। તો ચલો ગાઈઝ જોઈ શકો છો, હવે થોડી વાર પહેલાં જ અહીંયા વિડીયો બનાવ્યો હતો અને અત્યારે કેટલું અપડેટ થઈ ગયું છે ગાઈઝ। તો લેબર ઓલરેડી જમવા માટે ગયા છે, એટલા માટે હું અહીંયા વિડીયો બનાવું છું ગાઈઝ। તો હું ત્યાં વિડીયો નહીં બનાવી શક્યો, કારણ કે હું પણ કામ કરતો હતો, હું પણ બિઝી હતો, એટલા માટે વ્લોગ્સ નહીં કરી શક્યો। તો અત્યારે એક લેબર જમવા માટે ગયા છે, રિસેસ પડી છે અમને જમવાની, તો હું અહીંયા વ્લોગિંગ કરું છું ગાઈઝ। તો જોઈ શકો છો થોડી વાર પહેલાં જ આપણે વ્લોગ્સ અહીંયા બનાવેલો, અને અત્યારે કેટલું અપડેટ થઈ ગયું છે, એટલું કામ થઈ ગયું ગાઈઝ। એટલા બરાબર કોટ હતો અને એટલું ચડાવ્યું છે। તો જે વરસાદ આવે ત્યારે અંદર વરસાદ ના પડે એના કારણે એક કોટ બનાવ્યું છે, અને શિયાળામાં પણ ભેંસોને ઠંડી ઓછી લાગે ગાઈઝ। તો ગાઈઝ અંદર જઈને પણ તમને બતાવું કે અંદર કેટલું કામ થયું છે। તો આ બાજુ થોડો કોટ નોર્મલ હજુ બાકી છે ગાઈઝ, આ બાજુ બાકી છે, બાકી આ બાજુની જે પહેલી દિવાલ છે તો આખી ચણાઈ ગઈ છે। તો હવે લેબર ઓલરેડી જમવા માટે ગયા છે, એ આવે એટલે પછી અહીંયા આ કોટ કરશે આ બાજુ, પછી પછી પ્લાસ્ટર કરવાનું છે ગાઈઝ। તો કાલે કોકરો કરશું, તો આજે તો પહેલાં કામ થઈ જાય એટલે પ્લાસ્ટરનું કામ કરવાનું છે, પછી કાલે નહીં તો 3 દિવસમાં કોકરો થઈ જશે ગાઈઝ। દિવાલ છે એ થોડી બાકી છે, બાકી પેલી બાજુની જે દિવાલ છે એ તો ઓલરેડી આખી કમ્પ્લીટ થઈ ગઈ છે, અને પેલી બાજુ તો દિવાલ ઓલરેડી બાકી જ છે, અને અંદર તો કોઈ નવું અપડેટ નહીં કર્યું, પરંતુ કાલે કરશું। અહીંયાથી આ જે ભેંસોએ કાદેવ કર્યો છે એ બધો ગોળીને બહાર ફેંકી દેવાનો, અને પછી ત્યાં એની જગ્યાએ એકલું જ નવું પૂરશું, બાકી તો છે એને જ રહેવા દેવાનું છે, ખાલી સમાંતર કરવાનું છે ગાઈઝ। જમવા માટે ગયા છે, એ જમીને આવે એટલી વાર આપણે થોડી વાર આરામ કરીએ, કારણ કે થાક પણ બહુ લાગી છે કામ કરીને। તો લેબર આવે પછી હું તમને બતાવીશ કે લેબર કેવા છે શું છે। તો ચલો ગાઈઝ એટલી વાર આપણે આરામ કરીએ, કારણ કે થાક બહુ લાગી છે કામ કરીને। ઈંટો ત્યાંથી બધી હું આપતો તો ઈંટો આપીને થાકી ગયો છું ગાઈઝ, આટલી બધી ઈંટો આપી છે તમે જોઈ શકો છો। તો ચલો લેબર જમીને આવે એટલી વાર આરામ કરીએ, ઓલરેડી મેં તો જમી લીધી છે ગાઈઝ।
કારણ કે ભૂખ બહુ લાગે સવારમાં હું ઓલરેડી જમી લઉં છું, તમને તો ખબર જ છે. તો ચલો થોડી વાર આરામ કરીએ ગાઈસ. નહીં તો એને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છું. હાલ તબેલાનું કામ કરતો હતો એટલે ડેરીમાં જવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે કમ્પ્લીટ નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું. માથું વળાવું છું, કામ કરીને થાકી પણ ગયો છું, એટલા માટે જલ્દીથી જઈશું ડેરીમાં. તો ચલો ગાઈસ, મેં તો બહુ બધું કામ કરી થાકી પણ ગયો છું ગાઈસ. ચલો જલ્દીથી જઈશું ડેરીમાં. હાલ જસ્ટ નાહીને આવ્યો હતો. વ્લોગ્સ હતો કે આપણે તબેલાનું કામ ચાલુ કર્યું આજે. તો ગઈકાલે આપણે જવાનું છે કપચી લેવા માટે. કપચી લેવા માટે ત્યાં ઘરથી નજીક જ લગભગ 15 કિલોમીટર જેટલું દૂર છે. તો ત્યાં આપણે સવારે વહેલા જઈશું કપચી લેવા, અને કાલે તબેલાનું પ્લાસ્ટર કરવાનું છે, અંદર કોકરો કરવાનું છે, ગમણ બનાવવાની છે. એ કામ આપણે કાલે કરશું કાલના એપિસોડની અંદર. તો ગાઈઝ, આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અને તમને આજનો વ્લોગ જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. તો ચલો દોસ્તો, કાલે મળશું આપણે ફરી એકદમ વ્લોગ સાથે. ત્યાર સુધી બાય ગાઈઝ.